નમસ્કાર। તો મિત્રો તારીખ 10/3/2025 સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા તેમજ ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું। તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો ચાંદીના ભાવ આજે જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ ખાસ કરીને 99 રૂપિયા 10 પૈસા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 792 રૂપિયા 80 પૈસા, 10 ગ્રામ ચાંદી 991, 100 ગ્રામ ચાંદી 9910 અને કિલો ચાંદી 99100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર કોઈ પણ પ્રકારનો વધારો ઘટાડો જોવા મળ્યો નહોતો। બજાર એકંદરે સ્થિર જોવા મળી હતી। જ્યારે વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવ વિશે તો 22 કેરેટ સોનાનો 1 ગ્રામનો ભાવ 8035 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 64280 રૂપિયા, 10 ગ્રામ સોનું 80,350 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,03,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 8,765 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 70,120 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 87,650 રૂપિયા અને 100 ગ્રામ સોનું 8,76,500 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ 6,575 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 52,600 રૂપિયા, 10 ગ્રામ સોનું 65,750 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 6,57,500 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો આજે 18 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારમાં એકંદરે છેલ્લા 2 દિવસથી ખાસ કોઈ મોટી વધઘટ જોવા મળી રહી નથી। એકંદરે બજારમાં સ્થિરતાનો માહોલ હોય તે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને આમ જોવા જઈએ તો છેલ્લા 1-2 મહિનાથી બજારમાં જબરજસ્ત ઉથલ-પાથલ જોવા મળી રહી છે, જેમાં મુખ્યત્વે વલણ છે તે વધારા તરફી જોવા મળી રહ્યું છે અને બજાર છે તે સતત 1 મહિનાની અંદર ઘણો એવો વધારો જોવા મળ્યો છે। જોકે જ્યારે ઘટાડો થાય છે તે ખૂબ સામાન્ય ઘટાડો થાય છે, તેની સામે વધારો થાય છે તે જોરદાર વધારો થતો નજરે પડી રહ્યો છે। તો મિત્રો આ પ્રકારનું વલણ હજી પણ યથાવત રહેવાની સંભાવના છે, કારણ કે જ્યાં સુધી ટેરિફ વિવાદનો અંત નહીં આવે ત્યાં સુધી આ પ્રકારના ફેરફારો થયા રાખશે અને ખાસ કરીને આગામી સમયમાં અમેરિકાની નવી સરકાર જે ડોનાલ્ડ ટ્રમ્પ નિર્ણયો લઈ રહ્યા છે તે ખાસ કરીને વિવિધ બજારો પર હાવી થઈ રહ્યા છે અને આ નિર્ણયો છે તે આગામી સમયમાં હજી પણ મોટી ઉથલપાથલ સર્જી શકે છે। તો તે વિશેની માહિતી પણ આગામી દિવસોમાં આપણે આપતા રહેશું। તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 87 પૈસા અને 15 પૈસા નજીક જોવા મળી 87 રૂપિયા 15 પૈસા નજીક જોવા મળી રહ્યું છે। આભાર।